હેલો મિત્રો, શેર બજારની વાતોમાં બજાર કાલે નિફ્ટી અને સેન્સેક્સમાં થોડો ઘટાડો હતો, પરંતુ મિડ કેપના શેરો આપણા પોર્ટફોલિયોના શેરો કાલે સસ્તા છે અને ઘણી કંપનીઓમાં તો 10% સર્કિટ લાગી અને મારા પોર્ટફોલિયોની ઘણી કંપનીઓમાં 5%, 7%, 8%નો વધારો હતો. એટલે ઓલ ઓવર કાલે કંપનીઓ મિડ કેપની સારી દેખાવ કર્યો. ચીપ નિફ્ટી 23,809 40 પોઈન્ટના વધારા સાથે ચર્ચ થઈ રહી છે મિત્રો, અને સેન્સેક્સ 78,271 312 પોઈન્ટનો ઘટાડો. સેન્સેક્સના 30 શેરો પૈકી 9 શેરોમાં ઘટાડો અને 9 શેરોમાં વધારો અને 21 શેરમાં ઘટાડો હતો. નિફ્ટી 23,796 42 પોઈન્ટનો ઘટાડો. નિફ્ટીના 50 શેરોમાં 23 શેરોમાં વધારો હતો અને 27 શેરો ઘટાડા હતા. મિડ કેપ 54,180 367 પોઈન્ટ, એટલે કે 0.5% વધારો હતો અને મિડ કેપના 71 શેરો વધતા હતા, 39 શેરોમાં ઘટાડો હતો. એનએસસીના 1,796 શેરોમાં વધારો હતો અને 773 શેરોમાં ઘટાડો હતો. કાલે એફઆઈસીએ કેશમાં, ઇન્ડેક્સમાં અને સ્ટોક ફ્યુચરમાં વેચવાલી કરી છે. એફઆઈસીએ કેશમાં 1,683 કરોડની વેચવાલી કરી, ડીઆઈએ 796 કરોડની ખરીદારી કરી કેશમાં, અને સ્ટોક ફ્યુચરમાં એફઆઈઆઈએ 2,638 કરોડની વેચવાલી કરી, ઇન્ડેક્સ ફ્યુચરમાં 633 કરોડની એફઆઈઆઈ વેચવાલી કરી. મિત્રો, હતા કાલના સમાચાર. મિત્રો, સોનું જોરદાર ઉછાળ્યો છે. છેલ્લા થોડાક દિવસમાં 4થી 5% વધારો થયો છે અને નવો હાઈ 85,000નો સોનાએ બનાવ્યો છે. સોનું ક્યાં જશે એ જાણકારો કહે છે. આજે વિશ્વની અનિશ્ચિતતા વચ્ચે સોનું સતત વધી રહ્યું છે મિત્રો, અને મિડ કેપના શેરોમાં ખૂબ એક્શન છે. જે ખૂબ ઘટ્યા હતા, ઘણી કંપનીઓ 50% ઘટી હતી અને 50% ઘટવામાં વિનેશ પાઇપનો 24,084નો હાઈ હતો અને એ ઘટીને 1,171 ઉપર આવી ગયો હતો, 1200 આસપાસ મિત્રો, અને 2 દિવસથી એ સતત વધી રહ્યો છે. કાલે પણ 8%નો કંપનીમાં વધારો હતો અને 1,450 ઉપર ટ્રેડ થઈ ગયો છે. વિનેશ પાઇપ કચ્છની કંપની છે અને મિત્રો એનો EPS 28.89, PE 29, સેક્ટરનો PE 27, ફેસ વેલ્યુ 10. પ્રમોટરનું હોલ્ડિંગમાં સહેજ સામાન્ય વધારો થયો છે, 28.12, અને એફઆઈઆઈનું 4.31%, ડીઆઈનું 14% અને પબ્લિકનું હોલ્ડિંગ 13.51% છે મિત્રો. એનું માર્કેટ કેપ 2,953 કરોડ, એટલે કે સ્મોલ કેપ કંપનીમાં વિદેશી રોકાણકારોનું હોલ્ડિંગ છે, આપણા મ્યુચ્યુઅલ ફંડોનું હોલ્ડિંગ છે, અને આવી નાની કંપનીમાં ખૂબ મોટું હોલ્ડિંગ કેવરાય 5% એફઆઈઆઈ અને 14% ડીઆઈ, એટલે કે 20% તો આ ફંડોનું હોલ્ડિંગ છે મિત્રો. આ કંપની તમે તમારા રડારમાં રાખી શકો છો અને લાંબા સમયે કંપની તમને સારો દેખાવ કરી શકે છે અને સારા પૈસા બનાવે. તમે આ કંપનીમાં રિસર્ચ કરો મિત્રો. કોઈ પણ કંપની તમને અહીંથી વિડીયો બને તો તમે રિસર્ચ કર્યા વગર કોઈ શેર લેશો નહીં. તમે વોચ લિસ્ટમાં રાખો, તમને ગમે તો જ તમે આગળ વધો. ઘણા મિત્રો કહે છે કે આ ફલાણો છે BN રાઠી કે અમે લીધો હતો અને ખૂબ ઘટ્યો છે. કાલે BN રાઠીમાં મિત્રો 10%ની સર્કિટ લાગી હતી અને 49.71 ઉપર ટ્રેડ થઈ ગયો છે. હવે આ કંપની તમારે 55ની આસપાસ જાય, 50 ઉપર નીકળી જાય અને તમારો જો નફો તમને થતો હોય, નુકસાન ન થતું હોય, તો આ કંપનીમાં તમે એક્ઝિટ થઈ શકો છો. તમે જોખમ ના લઈ શકતા હો તો કંપનીમાં તમે એક્ઝિટ થઈ શકો છો. અને જો તમે લાંબા સમય તમારા 2-3 વર્ષ માટે લીધો હોય તો તમે કોઈ પણ ચિંતા કર્યા વગર શેરને હોલ્ડ કરો. પરંતુ ટૂંકા સમયમાં કંપની હવે ચાલવાની ઓછી છે. એનું કારણ છે કે જે બોનસ
અને સ્પિરિટનું પટી ગયું છે, એટલે આ ધીમે ધીમે ગ્રોથ કરશે કંપની. કંપનીના જે ઓકળા કેવા આવે છે એના ઉપર કંપનીનો ગ્રોથનો આધાર રહેલો છે. કોઈ પણ કંપનીમાં ખાસ તમારે એ જોવાનું છે કે કંપનીના વેલ્યુએશન કેવા છે. હાઈ વેલ્યુએશન ઉપર ચાલતી કંપની એક દિવસ ઘટવાની. કંપનીના વેલ્યુએશન તમારે જોવું હોય તો તમે જુઓ વેલ્યુએશન જ્યોતિ રીઝન. મિત્રો, ફેવિકોલ જેવી એની બ્રાન્ડ બનાવે છે અને યુરો 7000 એની બ્રાન્ડનું નામ છે. અને કંપનીનું વેલ્યુએશનની વાત કરું, કાલે 100% વધારો હતો, 1298 રૂપિયા, અને એનો 52 વીક હાઈ 1650 રૂપિયા છે, અને ઓલ ટાઈમ હાઈ 1818 છે. અને આ શેર પણ 1150 આસપાસ, 1156 આસપાસ લો બનાવી અને ત્યાંથી વધવાનું ચાલુ થયો છે, અને 1298 રૂપિયા કાલે 100%નો વધારો હતો. હવે એનું માર્કેટ કેપ 1558 કરોડ. બહુ નાની કંપનીઓ મિત્રો, 1000, 2000, 500 આવા જે માર્કેટ કેપવાળી કંપનીઓ બહુ નાની કંપનીઓ છે, સ્મોલ કેપ કંપનીઓ છે. આમાં 50% વધારો થઈ શકે છે, 5 ગણા થઈ શકે છે, અને ઘટીને અડધા પૈસા પણ આવી કંપનીઓમાં થઈ શકે છે. આ તમારે મગજમાં રાખી અને આવી કંપનીમાં રોકાણ કરવાનું. EPS 60, એક શેર દીઠ કમાણી 60. હમણાં ઓકળા આવ્યા કંપનીના. મિત્રો, જૂન ક્વાર્ટરમાં કંપનીનું સેલ 65 કરોડનું હતું અને 16 કરોડ નફો હતો. અને ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીએ જ્યોતિ રીઝને 71 કરોડનું સેલ કર્યું છે અને 19 કરોડનો નફો કર્યો છે. મિત્રો, હવે એનો EPS 60 છે, એક શેર દીઠ કમાણી 60 છે. એનો PA 21 છે, સેક્ટરનો PA 38 છે, બુક વેલ્યુ 158 છે, અને ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. મિત્રો, મિડ કેપની ખૂબ કંપનીઓ, ગજબ કંપનીઓ અત્યારે એક્શનમાં આવી રહી છે. જે કંપનીના ઓકળા સારા આવ્યા છે એ કંપનીઓ વધવાની છે. 5% વધે કે 25% વધે. મિત્રો, તમારા પોર્ટફોલિયોમાં જે કંપનીઓ પડી હોય એ કંપનીના ત્રિમાસિક ઓકળા ચેક કરો, એનો ગ્રોથ ચેક કરો. હવે માર્ચ પછી આ કંપનીનો વાર્ષિક ઓકળા આવશે. કંપનીએ વર્ષ દરમિયાન કેવું પ્રદર્શન કર્યું છે, વેચાણ કેટલું વધ્યું છે, પ્રોફિટ કઈ રીતે વધી ગયો છે, કંપની નવા એક્શન શું લઈ રહી છે, આ બધું તમારી કંપનીઓ, જે તમારા પોર્ટફોલિયોમાં કંપનીઓ હોય, તમે જે કંપનીની રેકી કરતા હો એ કંપનીઓનો તમે નજરમાં રાખો. મિત્રો, કોઈ પણ કંપનીનો વિડીયો બનાવ્યો નથી ને શેર લીધો નથી એવું કરવાનું નહીં. તમે તેલ જુઓ, તેલની ધાર જુઓ. શેર બજાર ક્યાંય ભાગી જવાનું નથી, કંપનીઓ ક્યાંય ભાગી જવાની નથી. ધીરજ રાખી અને જ્યારે નીચે હોય, શેર બજાર ઘટેલું હોય, કંપનીઓ ઘટેલી હોય, ત્યારે સારી કંપની પકડી રાખવાની. સારી કંપનીમાં થોડી ક્વોન્ટિટી ભેગી કરવાની. એક હાથથી બ્લોકમાં કોઈ શેર લેવાનો નહીં, જેથી થોડોક ઘટે તો આપણે એવરેજ કરી શકીએ. સારી કંપનીમાં એવરેજ કરવાનો. મિત્રો, જે કંપની તમને સારી લાગે એ કંપનીમાં જ એવરેજ કરવાનું. બાકીની કંપનીઓ, મિત્રો, જે નફો કરતી કંપની હોય, જે કંપનીમાં પ્રોફિટ સારો થતો હોય, જે કંપનીમાં વેચાણ સારું થતું હોય તેવી કંપની એક્ઝિટ નહીં કરવાની. એ કંપની લાંબા સમય માટે આપણા પોર્ટફોલિયોમાં રાખવાની, તો પૈસા બનાવી શકે છે. પરંતુ જે કંપની નુકસાન કરતી હોય, જે કંપની સતત ભાવ ઘટ્યા જતો હોય, વેચાણના ઓકળા ઘટ્યા જતા હોય, નફો ઘટ્યા જતો હોય, આવી કંપની એક્ઝિટ કરી શકાય અને એને બદલે સારી કંપની લઈ શકાય. મિત્રો, થેન્ક યુ, આભાર.